હે ભાઈ, શાંતિ શાંતિ શાંતિ. આ વેદાની ચમનપ્રાસની વખાણ શું કરે, લોકો તો વાંહે પડી ગયા છે. ચમનપ્રાસના નામે તો કોમેન્ટ બોક્સો ભરી દીધી લોકોએ. આ ચમનપ્રાસ તમને એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, કે પછી ટાટા 1mg કે વેદાની પોતાની સાઇટ પરથી પણ ઇઝીલી તમને મળી જશે. તમે ગુજરાતમાં રહેતા હો કે પછી ઇન્ડિયાની અંદર ગમે ત્યાં રહેતા હો કે પછી ભારતમાં હો, અમેરિકામાં હો, આખા વિશ્વમાં ગમે ત્યાં હો, ઇઝીલી તમે ઓર્ડર પણ કરી શકો છો. ઘર બેઠા તમારે વસ્તુ પણ પહોંચી જશે. હવે એક વસ્તુ કહેવા માગું છું, જનરલી શિયાળો થાય ને આ વસ્તુ આપણને યાદ આવે છે ચમનપ્રાસ. શું કામ કે ભાઈ બાળકની ઇમ્યુનિટી માટે બહુ સારું છે. શરદી ખાંસી કફમાં બહુ સારી રાહત આપે છે. દવાઓ લેવાની જરૂર નથી પડતી. પણ લોકોને આનો આ એક જ ઉપયોગ ખબર છે. પણ હું આજે એક હિડન સિક્રેટ તમને બતાવવા માંગુ છું. અગાઉના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે અમારે ત્યાં જનરલી આવતા એવા લોકો હોય છે જે લોકોને પ્રેગ્નન્સી રિલેટેડ ઇસ્યુ હોય છે, ફર્ટાલિટી રિલેટેડ ઇસ્યુ હોય છે, જેને અમે ઘણી બધી ઔષધિઓ સજેસ્ટ કરતા હોઈએ છીએ. એમાંની એક છે આ ચમનપ્રાસ. ચમનપ્રાસ શું કામ? ચમનપ્રાસની અંદર અશ્વગંધા છે, શતાવરી છે, નાગકેસર છે, ગિલોય છે, પીપરી છે, ગોક્ષુરા છે, બરાબર. અને એવી ઘણી બધી ઔષધિઓ એવી છે જે ફર્ટાલિટી માટે બહુ જ અગત્યની છે. આજે સમજી લો કે તમારા કાઉન્ટ ઘટી રહ્યા હોય, એને બુસ્ટ કરવા હોય તો પણ બહુ અતિ ઉત્તમ વસ્તુ છે. જે સ્ત્રીઓને ઇઝીલી કન્ઝ્યુમ ના થતું હોય, ગર્ભ રહેતો ના હોય, એ લોકો માટે પણ બહુ અતિ ઉત્તમ વસ્તુ છે. અને ઘણા બધા લોકોને અમે આ વસ્તુ સજેસ્ટ પણ કરી છે. લોકોએ રોજિંદા ઉપયોગમાં વસ્તુને લીધી છે અને સફળતા પણ મેળવી છે. અને હું આ જ વેદાનું ચમનપ્રાસ શું કામ કહું છું? જો માર્કેટમાં ઘણા બધા લોકો ચમનપ્રાસ વેચી રહ્યા છે, ઓકે, પણ ફ્રેશ આમળામાંથી બનાવતા હોય એવા કેટલા. અને બીજું, આજે ઔષધિઓ આપણા ભારતની અંદર સેકન્ડ કે થર્ડ ક્વોલિટીની જ મળે છે. ફર્સ્ટ ક્વોલિટીની ઔષધિઓ જો લેવી હોય તો બહારથી ઇમ્પોર્ટ કરાવવી પડે છે. માટે થોડું મોંઘું પડે છે, પણ છતાં પણ સૌથી જે સસ્તું છે આ રેન્જમાં, એ હું તમારા માટે લઈને આવ્યો છું. હા, ઉદાહરણ તરીકે સમજી લો કે ભાઈ વંશલોચન છે. હવે વંશલોચન આપણા ભારતમાં ત્રીજી કે બીજી ક્વોલિટી સિવાય મળતું જ નથી. ફર્સ્ટ ક્વોલિટીની વસ્તુ આની અંદર છે. અને બતાવવા ખાતર નાખવી અને એકચ્યુઅલ ફાયદો મળે એ પોટેન્સીમાં નાખવી, એમાં પણ ફરક હોય છે. બાકી આપણને ફર્ટિલિટી રિલેટેડ સમજો કે ભાઈ આ જ એક ઓપ્શન આપણે સમજીએ છીએ. આના સિવાય આપણને ખબર જ નથી કે બીજા કોઈ ઓપ્શન પણ હોઈ શકે. પણ આવા હેલ્ધી ઓપ્શન પણ છે તમારી સામે. માટે હું આ વસ્તુ તમને ભલામણ કરી રહ્યો છું. બાકી હા, તમને અમારી ટિપ્સ ગમી હોય તો વિડીયોનો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. હર હર મહાદેવ.